ભારતીય હિન્દુ ધર્મમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો ભારે મહિમા છે. આવા સંગમ સ્થાને સ્નાન કરીને તીર્થયાત્રિકો ધન્ય ધન્ય થઈ જાય છે. તેમના આત્માની શુદ્ધિ થાય છે અને મોક્ષ મળે છે, એવી પરંપરાગત માન્યતા છે. પ્રયાગ ઉત્તર પ્રદેશમાં ત્રિવેણી સંગમના તટે વસેલું છે. અહીં ત્રિવેણી સંગમ એટલે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી. પ્રયાગરાજની વિશેષ ઓળખ કરીએ તો ભારતના 5 ત્રિવેણી સંગમ સ્થાનોમાં આ સૌથી શ્રેષ્ઠ છે. તેથી પ્રયાગને પ્રયાગરાજ કહ્યું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે અહીં સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ સૌથી પહેલો યજ્ઞ કર્યો હતો, તેથી તે પ્રયાગ કહેવાયું. આ પવિત્ર નગરીના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ સ્વયં છે. વિષ્ણુ ભગવાન અહીં વેણી માધવ સ્વરૂપે વિરાજમાન છે. ભગવાનના અહીં 12 સ્વરૂપો વિદ્યમાન છે, તેથી તેને દ્વાદશ માધવ કહે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો.